સુરતના સરથાણા વિસ્તારમાં રહીશો દ્વારા બિલ્ડર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો। અધૂરા કામ અને સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરથાણા વિસ્તારના હરિકૃષ્ણ સાકાર રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કર્યા। રહીશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 8 મહિનાથી અહીં રહેવામાં આવ્યા છે, છતાં બિલ્ડરે લિફ્ટ મેન્ટેનન્સ અને સફાઈ જેવા મૂળભૂત કામો પૂર્ણ કર્યા નથી। આ ઉપરાંત પ્લાનમાં દર્શાવેલા ગાર્ડન બનાવવામાં આવ્યું નથી અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં લીકેજ જેવી સમસ્યાઓ યથાવત છે। રહીશોએ આક્ષેપ કર્યો કે બિલ્ડર 5 વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારીમાંથી પણ પીછેહટ કરી રહ્યો છે। સ્થાનિકોએ ચેતવણી આપી કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ પોલીસ અને કોર્ટનો દરવાજો ખખડાવશે। આ ઘટનાને લઈને વિસ્તારના રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મારું નામ તુષાર કેવડિયા છે। કઈ જગ્યાએ રહેવાનું ને શું પ્રોબ્લેમ? હરેકૃષ્ણ સાકરમાં રહેવાનું છે, વાલક પાટિયા, આ શામધામ મંદિરની પાછળનો રોડ। પ્રોબ્લેમ એ છે કે 8 મહિનાથી અમે રહેવા આવી ગયા છીએ અહીંયા, પણ હજી એમનું કામ બાકી છે અધૂરું। તો એ કઈ લિફ્ટનું મેન્ટેનન્સ કે સફાઈ કામ કે એવું કઈ કરતો જ નથી। એમને ના પાડી દીધી કે હું હવે નહીં કરાવું, તમે કરાવો। તો અમે પોતાના ખર્ચેથી થોડું કામ કરાવીએ છીએ, પણ એમનું ગાર્ડન આપેલું છે, પ્લાનમાં દોરેલું છે બધું, એવું અમને કઈ આપ્યું જ નથી। હવે કે તમારા ગાર્ડનની શું જરૂર છે? અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આપેલી છે, લીકેજ છે, રિપેર નથી કરાવતો કે પાણીની ટાંકી ઓછી ભરાવતો લીકેજ હોય તો પછી જેવું પ્લાનમાં બતાવેલું છે રહેનારા હિસાબે એવું અમને નીચે પેસેજ ને એવું બધું કઈ આપ્યું જ નથી। બધું હલકું કરી નાખ્યું, સસ્તામાં પતે એમ કીધું કે અહીંયા બ્લોક નાખો, એવું કઈ નથી કે તમારે તોડવાની શું જરૂર છે એમ કે। અને 5-6 મહિનામાં રોડ કર્યો નીચેનો, તો રોડ પણ તૂટી ગયો છે નીચેથી, તો એ રિપેર પણ નથી કરાવતી કે તો તૂટી જાય, એટલા પૈસામાં આટલું જ આવે કે અમને આવું કે છે એમ। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દી અમારું કામ પૂરું કરે અને જે એનું મેન્ટેનન્સ છે કે 5 રેરાના હિસાબે 5 વર્ષ સુધી અમને જવાબદારી લેવાની હોય બધી, અને અમને કઈ સોંપવાનો તમે લેવા માટે પણ રેડી છે સોસાયટી, પણ એ અમને ડોક્યુમેન્ટ આપે કે 5 વર્ષનો કરે કે અમે રિપેરિંગ કરાવશું, કઈ પણ કલર થાય ખરાબ થશે એ બધી જવાબદારી અમારી રહેશે કે એ જવાબદારી અમારી નહીં બધી કે એ બધું તમારી જવાબદારી નહીં રહે તો અમે રેરાના હિસાબે પોલીસ કેસ કરશું, આવી રીતે કોર્ટમાં કેસ લખાવશું કે અમે માપણી કરાવશું બધી કે પ્રોજેક્ટ એ પ્રમાણે આપેલો છે કે નહીં એમ, અમે કોર્ટમાં કેસ કરશું। કેટલા મકાન માલિકો? 112 ફ્લેટ ધારકો છીએ આમાં અમે। મારું નામ ચેતનાબેન લાખાણી છે। અમે અહીંયા 8 મહિના ત્યાં રહેવા આવ્યા છીએ હરેકૃષ્ણમાં। જે અમારે કાર્ય એને બતાવું તો એને કામ પૂરું કરી આપ્યું નથી। અત્યારે અમે મેન્ટેનન્સ પણ બધા જાતે ભરીએ છીએ અને જાતે જ અમારા કામવાળા રાખીને કામ સફાઈ કરાવીએ છીએ, બરાબર। અને જે દસ્તાવેજ કર્યો ત્યારે જે નિયમો આપ્યા હતા એ નિયમો અમને વાંચવા માટે નહોતા આપ્યા। ત્યારે અમે એવું કીધું કે પેલા નિયમો વાંચવા આપો પછી અમે સાઈન કરશું, તો એને એવું ત્યારે બતાવ્યું હતું કે આ નિયમો તમારે વાંચવાની જરૂર નથી, અમે બધું જ કામ કરી આપશું પૂરું। આજે વર્ષ દિવસ થઈ ગયું પણ હજી એને કામ પૂરું કરી આપ્યું નથી। જો અમને હજી પણ એ કામ કરી નહીં આપે તો અમે પોલીસ કેસ કરવા માટે તૈયાર છીએ। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।